વધાવવા હો જઈએ વાલાને વધાવવા ભરીએ ભરીએ રે મોતીડાનો થાળ હો સખી ભરીએ રે મોતીડાનો થાળ હો જઈએ વાલાને વધાવવા હો જઈએ વાલાને વધાવવા ભરીએ ભરીએ રે મોતીડાનો થાળ હો સખી ભરીએ રે મોતીડાનો થાળ હો જઈએ વાલાને વધાવવા હો જઈએ વાલાને વધાવવા વધાવવા હો જઈએ વાલાને વધાવવા ભરીએ ભરીએ રે મોતીડાનો થાળ હો સખી ભરીએ રે મોતીડાનો થાળ હો જઈએ વાલાને વધાવવા હો જઈએ વાલાને વધાવવા Swami
વધાવવા હો જઈએ વાલાને વધાવવા. પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ નિજ મંદિરમાં બિરાજતા વાલા વાલા ઘનશ્યામ મહારાજ, રાજા હરિકૃષ્ણ મહારાજ, કથાના વક્તાશ્રી, દરેક પૂજનીય વંદનીય સાંખ્યોગી બહેનો, યજમાન બહેનો, વાલા સર્વે સત્સંગી બહેનો, સૌને ભાવથી જય સ્વામિનારાયણ. વાલા બહેનો, આજે કથાનો પ્રથમ દિવસ. આપણી જે પંચદિનાત્મક કથા છે વાલા વાલા ઘનશ્યામ મહારાજના 28મા પાટોત્સવને અનુલક્ષીને પંચદિનાત્મક મહારાજના ચરિત્રોની કથા, એમાં આજે પોથીયાત્રા પોથીજીને અને ઠાકોરજીને આપણે ધામધૂમથી અહીંયા પધરાવ્યા. સ્વાગત, પૂજન, આરતી વગેરે થયું. બહુ સરસ ગાતા વાતા હોંશથી પોથીયાત્રા તમે બધાએ અહીંયા લાવ્યા. અને આ યજમાનો પણ અતિ હોંશીલા, જેને ઘરેથી આપણે પોથી લાવ્યા, એવા અક્ષર નિવાસી વિમળાબેન બટુકભાઈ શિંગાળા. જે વિમળાબેન એના પગ ચાલ્યા ત્યાં સુધી કાયમ મંદિરે આવતા, ખૂબ મહારાજનું ભજન કર્યું. તો એના માતા પિતાની સ્મૃતિમાં એના બંને દીકરાઓ અને બંને પુત્ર વધુઓએ માતા પિતાની સ્મૃતિ નિમિત્તે યજમાન પદ સ્વીકારી, જેને ઘરેથી ધામધૂમથી પોથી યાત્રાનું પ્રયાણ કર્યું, એવા દિવ્યાબેન, સંજયભાઈ શિંગાળા અને અમિતાબેન, ચેતનભાઈ શિંગાળા. અને ઠાકોરજીના જે વાઘા ઠાકોરજી પરિધાન કરશે એ વાઘા અને દાગીનાની છાપ પરમ ભગવને હિરલબેન હરેશભાઈ સોરઠિયા, એને ઘરેથી આપણે છાબ લાવ્યા. અને એના પુત્ર હીરબેન, પુત્ર વધુ. તો આ બધા યજમાનો તો બીજા ઘણા નાના મોટા બધા યજમાનો છે. સુંદર મજાની વેશભૂષા વાળી આ પોથીયાત્રા. વાલા બહેનો, આપણા સંપ્રદાયમાં અને આવડો ફેલ્યો ફૂલ્યો સંપ્રદાયને જાગતો સંપ્રદાય હોય તો એમાં મેન કથા વાર્તા છે. તો આજે તો આપણે પોથીયાત્રા એટલે કથા વાર્તા ઓછી સંભળાય, અને આનંદ ઉત્સાહથી આપણે પોથીજીને અહીંયા પધરાવ્યા. હવે તો આપણું જેટલું ટાણું હશે એટલી કથા થશે. પણ વાલા બહેનો, હવે આપણે કથા સાંભળવાના પછી 4 દિવસ રહેશે, માટે પૂરો લાભ લેજો. 4 દિવસમાં આપણે એક એક ટક તો આપણે દેહની પૂજા કરવા માટે ઘરે રહેવાનું. દેહની પૂજા કરવી પડે ને, થાળ કરવો પડે, જમવું પડે, બાળકોને ભણવા મોકલવા પડે, પુરુષોની સેવામાં થાળ, આ બધું કરવું પડે ને તમારે. એટલે એક એક ટકની કથા રાખી છે તો સુખેથી સંભળાય.
તો સવારનું ઘરનું કામ હોય બધું કરી નાખવું, સાંજ સુધીનું કામ કરી નાખવું, અને 3 વાગે ને એટલે અહીંયા હાજર થઈ જવું, આડોશી પાડોશી સગાવાલાને બોલાવીને. અને આ વાલા ઘનશ્યામ મહારાજે 28 વર્ષમાં ખૂબ ખૂબ બધા એને સુખિયા કર્યા છે, અને વિશેષ ને વિશેષ સુખિયા કરે. અને કથા વાર્તાથી જ આપણને ભગવાનનો અને ભગવાનના સંતનો મહિમા થાય છે, અને મહિમા હોય ત્યારે કથા સંભળાય છે. ગુણાતીતાન સ્વામી કીધું કે કથા વાર્તા વગર જીવમાં રૂડા ગુણ આવતા નથી. માટે બહેનોએ આવવું, ભાઈઓને તો જેટલી નવરાઈ હોય સમય મળે તો આપણે પાછળ બેસવાની વ્યવસ્થા પણ રાખી છે. પણ હવે એવું છે ને, આ ભક્તિ છે ને એ ગોપીઓને વરી છે, એ તમને ખબર છે ને. ગોપીઓ ભક્તિ કરે એટલે ગોપા ન કરી શકે. એનું કારણ એવું કે જો ને ભગવાન કૃષ્ણે વૃંદાવનમાં વાંસળી વગાડી, 6 મહિનાની રાત કરી શરદ પૂનમ, એવી વાંસળી વાગી તે બધે આ ગોપીઓ આવ્યા. અને 6 મહિના સુધી એવડી રાત રાસમાં ક્યાં 6 મહિના પૂરા થઈ ગયા ખબર ન પડી. આ તો ભગવાનની અવલૌકિક લીલા કહેવાય. પણ હવે ભાગવતમાં એવું ક્યાંય નથી આવતું કૃષ્ણ ભગવાને વાંસળી વગાડી અને ગોપા થોડાક આવ્યા દર્શન કરવા, કે જો કોઈ નથી આવ્યું. વેદવ્યાસે ગોપીઓનું જ વર્ણન કહે કે ભક્તિની આચાર્ય કઈ છે. પણ જીવનમાં કથા સાંભળવાની જરૂર ને ભગવાનની ભક્તિ કરવાની જરૂર પુરુષોને પણ છે. અને ભક્ત ચિંતામણીમાં લખ્યું કે અતિ ભક્તિ સારી બાઈઓની રે, એથી અધિક છે ભાઈઓની રે. ભાઈઓની ભક્તિ છે. માટે કથા વાર્તાથી આપણા જીવનમાં નિયમ ધર્મ દ્રઢ થશે. કથા વાર્તાથી આપણા જીવનમાં ધર્મ અને ભક્તિ દ્રઢ થશે. અને કથા સાંભળવાથી સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનનો મહિમા આપણને સમજાશે. કેવા ભગવાન છે, પૃથ્વી પર કેમ આવ્યા, આવીને પછી શું શું ચરિત્રો કર્યા, અને આપણે ભક્તિ કેમ કરાય, કેવી ભક્તિથી કેવા નિયમ ધર્મથી શ્રીજી મહારાજ રાજી થાય, આ બધું આપણને જાણવા કથામાંથી મળશે. માટે એક ચિત્તે વૃત્તિ ભગવાનમાં રાખીને કથા સાંભળવી જોઈએ. જો સત્સંગી જીવનમાં એવું છે કે જે કથા સાંભળે એના બધા પાપ બળી જાય. કથા સાંભળે એના બધા પાપ બળી જાય. એટલે કથા બેઠીને મોટો મંડપ નખાણો, તે બધા કથામાં બેસી ગયા ને પણ કોઈના પાપ અંદર આવી શકે નહીં. જીવનમાં હોય ને નાના મોટા, કોઈના યુવાનીના, કોઈના ઘડપણમાં, કોઈના બાળપણના, બધા પાપ દરવાજે ઊભા રહ્યા. એટલે બધા પાપ ભેગા થઈને રોવા માંડ્યા. એટલે એક મોટું પાપ હશે કોકનું આવ્યું, એટલે કેમ બધા રોવો છો? હું બોલું એ તમને સમજાય છે ને કે બધા રોવો છો કેમ? એ કે શાસ્ત્રમાં એવું લખ્યું છે કે જે કથા સાંભળે એના બધાના પાપ બળી જાય. તો હવે આપણે તો દરવાજામાંથી અંદર સભામંડપમાં જવાય નહીં, તે આપણે બધા કથા સાંભળવા બેઠા છે આ લોકો, એટલે આપણે બધા બળી જઈશું. એટલે અમે રોઈશ. એ વળી એક દોઢ પાપ કે રોમાં છે ને રહી જાઓ. બધાએ કથા સાંભળશે એના તો જાણે બળી જશે. પણ ઘણાય તો એવું કરશે, કથા સાંભળી ને બધી કથા ખંખેરીને મૂકીને વયા આવશે. એવી કથા ખંખેરીને વયા આવે, કાંઈ યાદ ન રાખે, કાંઈ હરખી સાંભળે નહીં, અને ખાલી સભા મંડપમાં બેઠા હોય એને હવહોના ઓળખીને ચોંટી જાય છે ને વળગી જાય છે ને રોજ શું કામ, કાંઈ બધાને નહીં બળી જાઓ. સમજાણું તમને? એવી કથા સાંભળવી કે આપણા જન્મ જન્માંતરના પાપ બળી જાય. માટે આવા સાંખ્યોગી બહેનોનો તમને યોગ થયો છે, જે શાસ્ત્રમાંથી સંશોધન કરીને મહારાજના દિવ્ય દિવ્ય ચરિત્રો બહુ સરસ સુંદર શૈલીમાં આપણને સમજાઈ જાય એવી રીતે તમને સંભળાવે છે. એમાંય આ વખતે તો ભાલ પ્રદેશમાં, એટલે ધંધુકા ધોલેરા બાજુ બધા ઘણા ગામડા, એ ગામડામાં ભાલમાં ભગવાન જે વિચર્યા હોય અને જે ગામમાં જે ચરિત્રો કર્યા હોય
એ ચરિત્રો રેખાબેને આપણા સંપ્રદાયના શાસ્ત્રોમાંથી બધા ગોતી ગોતી અને ભાલમાં ભગવાને શું કર્યું, ભાલમાં મહારાજે મોટું ધોલેરા ધામ બાંધ્યું અને એ ધોલેરા ધામને 200 વર્ષ થાય છે. એના ઉપલક્ષ્યમાં અત્યારે ઉત્સવ સમયે આપણે જે કરીએ તે ધોલેરા ધામના ઉપક્રમે કરીએ છીએ. તો આપણે પણ આ પંચદિનાત્મક કથા 28મા પાટોત્સવ નિમિત્તે ધોલેરા ધામના દ્વિશતાબ્દી મહોત્સવ નિમિત્તે અહીંયા સુંદર મજાનું આયોજન કર્યું છે. તો વાલા બહેનો, ખૂબ સરસ રીતે કથા સાંભળજો. તમારે બધાને ટેવ છે હાથમાં માળા રાખવાની, ન હોય તો માળા લેતા આવવાની. આપણે ભગવાનનું સ્મરણ થાય, ભજન થાય, પારે પારે સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલાય એટલે જપય થાય અને કાન દ્વારા કથા પણ સંભળાય. ભગવાને આપણને એ 2 કાન આપ્યા છે, એ કથા સાંભળવા માટે જ આપ્યા છે. આપણે તો બેવડું તેવડું ભજન કરવાનું, જપ કરતા જવાના, સમદાસોને બોલતું જવાનું, અહીં સામે મહારાજ બેઠા છે ને આંખે કરીને દર્શન કરતા જવાના, કાને કરીને કથા સાંભળતી જવાની, જીભે કરીને સમદાસોને બોલતું જવાનું. બરોબર? એ જીભને 2 કામ કરવાનું, જીભે કરીને સમદાસોને બોલવાનું, પછી કથા બોલતા ત્યારે સારી મજાની ગળી ગળી પ્રસાદી મળે, જીભને 2 મળે. બરોબર? બહુ સરસ. લ્યો, તો આવા ઉત્સવમાં યજમાન પદ સ્વીકારી જેણે જેણે ફૂલ નહીં તો ફૂલની પાખડી રૂપે આમાં સહભાગી થયા છે તે સર્વનું મહારાજ ખૂબ ખૂબ મંગળ કરે અને સૌનું ખૂબ શ્રેય કરે, સુખિયા કરે અને ખૂબ ખૂબ ભક્તિ કરવાનું ભગવાન એને બળ આપે એવી આપણે શ્રી હરિના ચરણમાં પ્રાર્થના કરીશું કે હે મહારાજ, આ કથામાં અમારા મન મંદિરમાં કાયમને માટે સદાય વાસ કરીને રહેજો. અમે તમારી ખૂબ ખૂબ ભક્તિ કરી શકીએ. જુઓ ને, આ અત્યારે આ કળયુગમાં નાના નાના કેવા બાયું બધા કથા સાંભળવા આવે છે. આમ આપણે 50-100 વર્ષ વાહે વયા જઈએ તો પહેલાં તો ગામડામાં ક્યાંય એકાદી કથા થાય, ભટ્ટ વાંચવા આવે ને ગઢા ગઢા બેઠા હોય, એમાં અડધા સાંભળતા ન હોય, અડધાને દેખાતું ન હોય. જ્યારે આપણે કહીએ છીએ કળયુગ આવ્યો છે, પણ કળયુગમાં જેની ઉપર ભગવાનની મોટી કૃપા છે એને માટે તો આવા ઉત્સવ સમય આવી કથા, આવા પાટોત્સવ એ તો સતયુગ જ છે. બરોબર? સતયુગની જેમ ભગવાનના ચરિત્રો આપણને સાંભળવા મળે, ઉત્સવ સમયના દર્શન થાય, એ બહુ મોટા ભાગ્યવાળાને મળે છે. કારણ કે આ કળયુગમાં ભક્તિ કરવી તે બહુ ઉત્તમ છે. એ મોબાઈલનો જમાનો છે ને હરવું ફરવું નાન તેન ટીવી બધા ફલાણું ઢીકડું, બરોબર, એમાંથી સમય કાઢી અને આપણે આપણા જીવનું શ્રેય કરવું, આવું બળ આપણને કથામાંથી મળશે. બરોબર? જીવને બળિયો કરવો કથા સાંભળી. જેમ શિયાળો હોય ને અડદિયા ખાવ ને તે શરીર પુષ્ટિને પામે. બરોબર? અને કથા સાંભળો ને તો આપણો જીવ પુષ્ટિને પામે, કહેતા જીવ બળિયો થઈ જાય. તો તમને એમ થાય કે શરીર નબળું થાય, બળિયું થાય. જીવ નબળો ને બળિયો કેમ થાય? પણ ભક્તિમાં ડૂકા પાડવા માંડે, મંદિર આવવું ન ગમે, કથા સાંભળવી ન ગમે, ભક્તિ કરવાની આળસ થાય, નિયમ ધર્મ પાળવાની આળસ થાય, ત્યારે માનવું કે આપણો જીવ નબળો પડી ગયો. અને જો કથા વાર્તાનો યોગ હોય ને તો આપણને તાન ચડે, વહેલા ઉઠવું છે, પૂજા પાઠ કરવી છે, મંગળાના દર્શન કરવા માટે જઈને કથા સાંભળવી છે, આવું ભક્તિ કરવાનું તાન જાગે. જોવો ને, તમારે લગ્ન પ્રસંગ હોય, વહેલા ઉઠીને ક્યાંક જવાનું હોય તે તમને આળસ થાય છે? આમ કેવા ટનાટન જાનમાં જવાનું હોય, લગ્નમાં જવાનું હોય, બીજે તેજે હરવા ફરવા જવાનું હોય તો કોઈ કહેવું પડે કોઈને? હે, લગ્નની કંકોત્રી તમારે આવે હગાવાલાની, તે એમાં કહી દો સારી સાડી પહેરીને આવજો, સારા ટનાટન તૈયાર થઈને આવજો. કાંઈ ન કીધું હોય તો આપણે કેવા જઈએ, કેવા ટનાટન, કારણ કે એમાં કોઈને કહેવું નથી પડતું. તો ભક્તિ કરવામાં વાલા બહેનો, આપણા નંદ સંતો મહારાજ શાસ્ત્રોમાં લખી જ ગયા
કેમ ભક્તિ કરવી, કેવી રીતે મંદિર જવું, પગે લાગવું, માળા કરવી, એ પણ આપણને આ કથામાંથી મળશે. અને ભક્તિ કરવાનું પણ એવું તાન અને બળ રાખવું જોઈએ. જેવું વ્યવહારમાં તાન છે, હગાવાલાને મળવા જવાનું જેવું તાન છે, એના અવસરમાં જવાનું તાન, એવું ભક્તિ કરવાનું તાન રાખજો. હો, આ લોકમાં આપણે કેટલું રહેવાનું છે? 1,00,000 2,00,000 વર્ષ તો થોડુંક રહેવું. 100 વર્ષ રહેતો ગઢાવ કોણ 100 વર્ષ રહે? ત્યાં સુધીમાં તો કેટલું વ્યવહારનું કામ કરીને હારે ભક્તિનું ભાતું બાંધી લેવાનું છે. જો ભક્તિનું ભાતું ન બાંધીએ ને તો કે આ લોકનું કાંઈ હારે ન આવે. તેમ કહો છે ને, ભાતા ભક્તિના સાથે બાંધજો રે, ન્યા નથી વાણિયા કેરા હાટ. ભક્તિ શીશતણું સાટું, આગળ વસમી છે વાટું. આગળ બહુ વહમી વાટ છે જો નો ભક્તિ કરી હોય તો. અને જેને મહારાજની આજ્ઞા પાળી અને ભજન કર્યું છે એને તો સ્વામિનારાયણ વચન આપ્યું છે કે અંતકાળે મારા જનને મારે જરૂર તેડવા આવું, બિરુદ મારું ન બદલે તે સર્વે જનને જણાવવું. માખણમાંથી મોળો કાઢે એમ જીવને ભગવાન તેડી જાય, એવા સંપ્રદાયમાં કેટલાય દાખલા છે, આપણા નજરના જોયેલા દાખલા. એટલે આ લોકમાં રહીએ ત્યાં સુધી સુખી રહીએ, અંતકાળે આપણા જીવનો મોક્ષ થાય ને ભગવાન તેડવા આવે એવું ભાતું આપણે અત્યારથી તૈયારી કરવી જોઈએ. કોઈને પાયલોટ થવું હોય, કોઈને ડૉક્ટર થવું હોય, કોઈને એન્જિનિયર થવું હોય, તે 20 વર્ષ પછી મંડે એન્જિનિયર શીખવાય તો આવડે? 20 વર્ષ પછી ડૉક્ટરનું ઇન્જેક્શન દેતા શીખવા મળે તો આવડે? એ તો હાલવા શીખે નથી, ઠેલા લઈને ભણવા જાય, નિહાળે માયું મૂકવા જાય, લેવા જાય, ત્યારે ભણે તો 10-15 વર્ષે ડૉક્ટર એન્જિનિયર થઈ રહે. આ લોકનું માટે જ નહીં તો બરોબર. ડૉક્ટર થાય, એન્જિનિયર થાય, કલ્યાણ માટે તો ને આ લોકમાં સુખી થાય, સારું કમાય. તો આપણે તો આપણા જીવનું રૂડું કરવું છે, આ લોકમાં સુખી થવું છે ને અંતકાળે જીવનો મોક્ષ કરવો છે. બેય કરવાનું છે. માટે બેય કામ વ્યવહારનું અને ભક્તિનું વાલા બહેનો શ્રદ્ધાથી કરવું પડશે અને નાનપણથી કરવું પડશે. પછી દાઢી ડગડગવા માંડે, પગ એકી બેકી રમવા માંડે, ગઢા થઈ જાય, પછી આ દેહ કયું કરે નહીં, ઘરના કોઈ આપણું કયું કરે નહીં, એવું થાય. અને પછી ભજન આદરીએ એ કેવું થાય, સમજ્યા ને તમે? માટે આપણે મહારાજને રાજી કરવા સારું સારું લ્યો. સર્વનું મહારાજ મંગળ કરે એવી શ્રી હરિના ચરણમાં પ્રાર્થના સાથે મંગલ પ્રવચન શ્રી હરિના ચરણમાં અર્પણ. જય સ્વામિનારાયણ. બોલો હરિ કૃષ્ણ મહારાજની જોરદાર તાલીના નાદથી આપણે વધાવીશું. અને આજે પ્રથમ દિવસની કથાનો મંગલ પ્રારંભ જ્યારે કરવાનો, એકવાર ઊંચા હાથ કરીને તાલીથી મહારાજને વધાવવાના. સર્વાવતાર ધરતારમ ભુક્તિ મુક્તિ પ્રદાયકમ વંદેહમ શ્રેષ્ઠ દેવમ તમ હરે કૃષ્ણ મનોહરમ વાર વાર વર માગીએ સ્તુતિ ઉચરિયા અખંડયંતર મારહો સુંદર શ્રી ઘનશ્યામ સુંદર શ્રી ઘનશ્યામ ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ શ્રી હરે કૃષ્ણાય ઘનશ્યામાય શ્રી સહજાનંદ સ્વામિને નમો નમઃ
બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. શ્રી રાધારમણ દેવની જય. શ્રી મદન મોહનજી મહારાજની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી નરનારાયણ દેવની જય. સર્વાવતારી કરુણા વરુણાલય ભક્તવત્સલ ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય ચરણ કમલમાં આ દાસના અનંત અનંત પ્રણામ હો તથા અમારા આદિગુરુ અનાદિ મુક્તરાજ જીવુબા લાડુબાના શ્રી ચરણોમાં વંદન તથા આજે જેની પુણ્યતિથિ છે એવા અક્ષર નિવાસી પૂજ્ય ભૈબાના ચરણોમાં વંદન તથા સત્સંગમાં જેણે સ્નેહની સરિતા વરસાવી છે આપણા જેવા અનેક મુમુક્ષુ આત્માઓને ભગવાનના ચરણે પહોંચાડતા એવા સાધુતા મૂર્તિ પરમ પૂજ્ય ગુરુજીના શ્રી ચરણોમાં વંદન તથા અમરેલીમાં રહી અખંડ દર્શન અને આશીર્વસનનું સુખ આપતા એવા તપસ્વી પૂજ્ય કાંતાબેનના ચરણોમાં વંદન તથા અમદાવાદમાં બિરાજે છે એવા પૂજ્ય પાર્ષદવર્ય માયાબેન તથા પૂજ્ય રેખાબેન તથા સર્વે સાંખ્યોગી બહેનો સર્વે ભાવિક ભક્તોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ભગવાનની પૂર્ણ કૃપાથી તથા પૂજ્ય ગુરુજીના રૂડા આશીર્વાદ દિવ્ય પ્રેરણાથી અમરેલીમાં બિરાજતા વાલાવાલા ઘનશ્યામ મહારાજના આજે 28મા પાટોત્સવ નિમિત્તે 5 દિવસની કથા પારાયણ રાખેલી છે. એમાં ધોલેરા ધામવાસી મદન મોહનજી મહારાજની પધરાવ્યા મહારાજે એને 200 વર્ષ પૂર્ણ થયા. વૈશાખ વૈદ 13ને દિવસે થશે તો આ દ્વિશતાબ્દી વર્ષ ચાલે છે. તો એ નિમિત્તે આપણે આજે મદન મોહનજી મહારાજના ઉપક્રમે આ પાટોત્સવની ઉજવણી થઈ રહી છે. એમાંય ભાલદેશની લીલાની કથા રાખેલી છે પૂજ્ય બેનની આજ્ઞાથી. ત્યારે 5 દિવસ સુધી આપણે બાલદેશની લીલા કથા પારાયણ આપણે સાંભળશું. મંદિરના પટાંગણમાં આપણે બેઠા છીએ ત્યારે મંદિરની ભૂમિ એટલે એમ કહેવાય છે ઘર છે ઈ ભોગ ભૂમિ અને મંદિર છે ઈ યોગ ભૂમિ કહેવામાં આવે છે. આ યોગ ભૂમિમાં બેઠા છીએ. મંદિરમાં ઠાકોરજી સમક્ષ આપણને બેસવાનો અમૂલ્ય લાભ મળ્યો છે. 5 દિવસ સુધી ઠાકોરજીના ખોળામાં બેસવાનો લાભ મળ્યો કહેવાય હો. ત્યારે 28 વર્ષથી આ મંદિરની અંદર જ્યારથી ઘનશ્યામ મહારાજ પધરાવ્યા ત્યારથી અખંડ ભક્તિની ભાગીરથી અખંડ વહે છે. ત્યારે આ મંદિરને નૈમિષારણ્ય ક્ષેત્ર તુલ્ય કહેવામાં આવે છે. સારંગપુરના વચનામૃતમાં મહારાજે કહ્યું કે જ્યાં મનની ધારા કુંઠિત થાય એને નૈમિષારણ્ય ક્ષેત્ર કહેવાય. અને એમ પણ કીધું કે જ્યાં એવા સાચા સંત રહેતા હોય અને આપણા મનની અંદર શાંતિ થઈ જાય એને પણ નૈમિષારણ્ય ક્ષેત્ર કહેવામાં આવે છે. તો આપણે આ પવિત્ર મંદિરની ભૂમિ તીર્થ ભૂમિમાં બેઠા છીએ. કહેવાય છે કે તીર્થમાં જવાથી આપણા બધા જ પાપ કર્મ બળી જતા હોય છે. એટલે આ તીર્થ ભૂમિ ભગવાનની સાનિધ્યની ભૂમિ કહેવાય. અને એમાંય આવા સદગુરુની પ્રાપ્તિ ભગવાને આપણને કરાવી છે. મંદિર તો હોય પણ એમાં રહેનારા સંત હોય ને તો આપણને ભગવાનને માર્ગે વાળે. તો ભગવાને એવા આપણને સદગુરુની ભેટ આપી છે કે ભગવાનની સાથે આપણો હથેવાળો મેળવાવી દે એવા સદગુરુ આપણને મળ્યા છે. તો કલ્યાણ નિર્ણય ગ્રંથ નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યો છે. એમાં પ્રકરણ 7માં ભગવાનના સંતના લક્ષણ કેવા હોય, ભગવાનના મોકલેલા સંત કેવા હોય એની 2 પંક્તિઓ આપણે સાંભળીએ. કેવા સંત હોય? સૌને આપે શુભ ઉપદેશ રે, તેમાં સ્વાર્થ નહીં લવા
શરે સૌને આપે શુભ ઉપદેશ રે તેમાં સ્વાર્થ નહીં લવલેશ રે સદા સમુના છે હિતકારી રે સદા સમુના છે હિતકારી રે ધર્માધીરજને રયાદારી રે ધર્માધીરજને રયાદારી રે શ્રી હરિના ગમતા માઈ રે રહે સદા સર્વથા સદાઈ રે શ્રી હરિના ગમતા માઈ રે રહે સદા સર્વદા સદાઈ રે સૌને આપે શુભ ઉપદેશ રે સૌને આપે શુભ ઉપદેશ રે તેમાં સ્વાર્થ નહીં લવલેશ રે તેમાં સ્વાર્થ નહીં લવલેશ રે સૌને આપે હિત ઉપદેશ પણ કોઈ પ્રકારનો સ્વાર્થ નહીં નિસ્વાર્થ ભાવે બસ આપણા જીવાત્માને ભગવાન સુધી પહોંચાડવા માટે આ સંત વિભૂતિ એટલો દાખલો કરે છે એને કોઈ સ્વાર્થ નથી સૌના સગા અને હિતકારી છે દેહના સગા તમારે ઘણા હશે પણ સંત અને ભગવાની આપણા સાચા સગા છે ગુણાતીતાનંદ સ્વામીના કહેવા પ્રમાણે જીવના સાચા સગા તો ભગવાનને સાધુ આ બે જ છે બીજા બધા તો સ્વાર્થના છે વળી શ્રી હરિના ગમતામાં રહે છે સદાય ભગવાન કેમ રાજી થાય એમ આ સંત વિભૂતિ અખંડ રહે છે જેણે આ સત્સંગ બાગને હરિયાળો બનાવ્યો છે આપણે આ જોઈ રહ્યા છીએ આ સત્સંગ રૂપી બાગના પુષ્પોને એ પુષ્પો ખીલવનાર જો કોઈ હોય ને તો આ સદગુરુ છે અનેક ભક્તિમય આવા આયોજનો દ્વારા આપણા જીવાત્માને ભગવાન સુધી પહોંચાડવા માટે સંપ્રદાયની મશાલ બની અને સદાયને માટે સત્સંગ રૂપી ઓરસીએ અખંડ પોતાનું જીવનને ઘસીને ભગવાનના ચરણમાં સમર્પિત કરી રહ્યા છે તો આવો ભગવાન અને સંતનો યોગ આપણને મળ્યો છે તો આપણો મોક્ષ માર્ગ સુધારી લેવો ભૂલવું નહીં એને ઓળખી લેવા અંતરની આંખેથી દેહથી નહીં આપણા જેવા નથી લાગે આપણને આપણા જેવા પણ આપણા જેવા નથી આપણને ભગવાન સુધી પહોંચાડે એવા છે ત્યારે આ જિંદગી પાણીની જેમ અખંડ વહે છે પાણીની જેવી આ જિંદગી અખંડ વહે છે આ જિંદગી પાણી જેવી છે અને વહેતો ધોધ છે ભેગું કરો તો હોજ છે અને જલસા કરો તો મોજ છે બાકી પ્રોબ્લેમ તો રોજે રોજ છે બાકી બધું હાલ્યા જ કરવાનું છે પણ આપણને મળેલો આવો અવસર આપણે ચૂકી જાવો નહીં સ્વામિનારાયણ ભગવાનના ચરિત્રોથી સબર સંપ્રદાયના અનેક ગ્રંથો ભરેલા છે એમાં બાલદેશની લીલા એટલે કઈ બીજો કોઈ ગ્રંથ નથી આપણા સંપ્રદાયના શાસ્ત્રોમાંથી ચૂંટેલા ચરિત્રો એટલે બાલદેશની લીલા સત્સંગી જીવન હોય હરિલીલા અમૃત હોય હરિલીલા કલ્પતરુ હોય કે પછી હરિચરિત્ર ચિંતામણી બધા જ ગ્રંથોની અંદર મહારાજના ચરિત્રોની કથાઓ ભરેલી છે અને એ કથાના માધ્યમથી આપણે ભગવાનના સ્વરૂપમાં આપણા મનની વૃત્તિને જોડવા માટે આપણે 5 દિવસનો વિશેષ અવસર આપણને મળ્યો છે ભગવાનના ચરિત્રોનો તો કેટલો મહિમા છે આ જીવ પ્રાણી માત્રના અંતરની અંદર તાપ અને સંતાપ પડ્યા જ છે એને ટાળવા માટે અને હૃદયમાં સાચી શાંતિ મેળવવાને માટે એક ભગવાનની કથા છે ને ભગવાનના ચરિત્રો છે ને એ જ શાંતિ આપનારા છે સર્વે દુઃખની દવા ભગવાનના ચરિત્રો છે
સ્વામિનારાયણ ભગવાનના ચરિત્રો એટલા બધા છે, દરરોજ આપણે એક એક અધ્યાય વાંચીએ ને તોય આપણા જીવન કાળ પૂરો થાય ત્યાં સુધીમાં બધા ગ્રંથોય પૂરા ન થાય, એટલા સદગ્રંથો છે. ચરિત્રોની સ્મૃતિ છે એ આપણને છેક અક્ષરધામમાં પહોંચાડનારી છે. સ્વામિનારાયણ ભગવાનના ચરિત્રો એટલે અમૃતનો સાગર છે અને હૃદયમાં શાંતિ આપનારા છે. હરિચરિત્રામૃત સાગર ગ્રંથમાં આદારાનંદ સ્વામીએ એક પ્રસંગ લખ્યો છે કે મહારાજ એકવાર માંગરોળ પધારેલા, સમુદ્ર કિનારે આવેલું માંગરોળ બંદર, ત્યાં મહારાજ પધારેલા. સમુદ્રમાં મહારાજે સ્નાન કર્યું. મહારાજે જે સ્નાન કરતા હતા ને ત્યાં તો સમુદ્ર મૂર્તિમાન મનુષ્ય રૂપ ધારણ કરી, વિપ્રનો વેશ ધારણ કરીને મહારાજની પાસે આવી સમુદ્ર ભગવાનને હાથ જોડી અને વંદન કરી અને ભગવાનની સ્તુતિ કરતા શું કીધું કે હે પ્રભુ, આપના તમામ ચરિત્રો તો અમૃતનો સાગર સમાન છે, તો આપના સ્વરૂપનું અને આપના ચરિત્રોનું ચિંતન થાય ને એટલું જ હું સુખ આપના પાસેથી માગું છું. લ્યો સમુદ્રની માગણી કે મારે બીજું કાંઈ જોતું નથી, આપના સ્વરૂપનું ચિંતન ને આપના ચરિત્રોનું ચિંતન, બસ એટલું જ સુખ હું સાચું સુખ માનું છું અને એ જ સાચું જ્ઞાન માનું છું, એને જ સાચું ધ્યાન માનું છું અને એ જ સર્વે શાસ્ત્રોના સારનું પણ સાર માનું છું. આપના ચરિત્રોનું ચિંતન સિવાય અન્ય જે ચિંતન એને તો હું દુઃખનો સાગર માનું છું. આવું કોણે કીધું? સમુદ્ર. એવો સમુદ્ર મૂર્તિમાન છે. ભગવાન સ્નાન કરવા પધાર્યા એટલે દર્શન કરવા મૂર્તિમાન સમુદ્ર આવ્યા છે. તો એવી ભગવાનની કથા આપણને દરરોજ મળે છે. તો નિષ્કુળાનંદ સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથની અંદર ભગવાનની કથાના મહિમાની 2 પંક્તિઓ લખી છે. સ્વામી નારાયણની જે કથા રે સુણી જાય નહીં જન્મ વૃથા રે. સ્વામી નારાયણની જે કથા રે સુણી જાય નહીં જન્મ વૃથા રે. સ્વામી નારાયણની જે કથા રે સુણી જાય નહીં જન્મ વૃથા રે. સ્વામી નારાયણની જે કથા રે સુણી જાય નહીં જન્મ વૃથા રે. સ્વામી નારાયણની કીર્તિ રે સ્વામી નારાયણની કીર્તિ રે સુણી પાપ રહે નહીં રતિ રે. સુણી પાપ રહે નહીં રતિ રે. સુણી પાપ રહે નહીં રતિ રે. સ્વામિનારાયણ ભગવાનના ચરિત્રો એટલે સાંભળવાથી આપણો જન્મ વૃથા ક્યારેય ન જાય. સ્વામિનારાયણના ચરિત્રો એટલે શાંતિ આપનારા છે. એમ નિષ્કુળાનંદ સ્વામીએ કીધું, સુરપુર નરપુર નાગપુર એ તીનો મેં સુખ નાહી, કા સુખ હરિ કે ચરણ મેં કા સંતન કે માહી. આવું ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું છે કે ક્યાંય સુખ નથી. સુરપુર એટલે સ્વર્ગલોક, નરપુર એટલે આ મૃત્યુલોક અને નાગપુર એટલે આ પૃથ્વી પર આવેલું નાગપુર શહેર નહીં હો, નાગપુર એટલે પાતાળ લોક. ક્યાંય સુખ નથી. કા સુખ હરિ કે ચરણ મેન કા સંતન કે માહી. બસ 2 જગ્યાએ જ સુખ છે હો. સવારે માણસ જાગે ત્યારે માણસ સંપત્તિને શોધે છે. સવારમાં જાગે ત્યારથી સંપત્તિની પાછળ દોટ મૂકે છે અને રાત્રે થાકે ત્યારે શાંતિની શોધ કરે છે. ક્યાં જાવ તો શાંતિ મળે. આખો દી દોડધામ કરીને થાકેલો માણસ સાંજે શાંતિ શોધવા જાય છે. પણ માનવ જીવનમાં જો સાચી શાંતિની જરૂર હોય ને તો ભગવાનના ચરણમાં, ભગવાનના ચરિત્રોમાં શાંતિનો ખજાનો ભર્યો છે. ખૂટે નહીં કોઈ દિવસ.
શાંતિ ક્યાંય નથી, શાંતિની તંગી બધી છે. અને દરેકના જીવના હૃદયમાં શાંતિની જરૂર છે, પણ ન ગોતવાની જગ્યાએ ગોતે છે જીવ. ઘણા બહેનોનું નામ શાંતિબેન પાડ્યું હોય, શાંતિભાઈ પાડ્યું હોય, પણ હૈયું શાંતિથી ભરેલું ન હોય, શાંતિ હોય જ નહીં. ઘણા ઘરની ઉપર શાંતિ સદન લખે છે, ખબર છે, તો પણ રોજ ઉઠીને ઝઘડા થતા હોય, શાંતિ નામનું તત્વ જ ન હોય. શાંતિ વન સોસાયટી પણ હોય છે, તો પણ કઈ એવું કઈ નહીં શાંતિ વન સોસાયટીમાં બધાને શાંતિ જ હશે. સાચી શાંતિ તો ભગવાનના ચરણમાં, કા સુખ હરિ કે ચરણ મેં, કા સંતન કે માહી. ત્યારે જીવ પ્રાણી માત્ર શાંતિની શોધ કરે છે, પણ બીજે ગોતે છે, જ્યાં ગોતવાનું હોય ત્યાં નહીં. જો એક દ્રષ્ટાંત છે, એક ડોશીમાં હતા ને, તે અંજવાળું હતું ને, તે ક્યાંક આમ શોધતા હતા ફળિયામાં, વાંકા ક્યાંક ગોતે. બે ચાર યુવાનો નીકળ્યા, એને કીધું માડી હું ગોતો છો? ત્યારે કે મારી વીટી ખોવાઈ ગઈ છે ને, તે ગોતું છું. તે ઈ ગોતવા લાગવા માંડ્યા, પણ એને જડી નહીં. ત્યારે પૂછ્યું, ઈ તો કયો ક્યાં ખોવાઈ ગઈ છે? ત્યારે કીધું દીકરાઓ, મારી વીટી મારા રસોડામાં ખોવાણી છે. તે કે તો રસોડામાં ગોતાય કે ફળિયામાં ગોતાય? જ્યાં ખોવાણી હોય ને ત્યાં ગોતતી ને તો જડે. આ તો એક દ્રષ્ટાંત છે. એમ આખી જિંદગી આ જીવાતમાં સુખની પાછળ દોટ મૂકે છે, પણ જ્યાં ગોતવું પડે ત્યાં નહીં. ગમે ત્યાંથી સુખ શોધે છે. ગાડીમાંથી સુખ મળી જશે, મને ધન સંપત્તિમાંથી મળી જશે, મને આમાંથી સુખ મળશે, એમ ગોતે બધી જગ્યાએ, પણ ભગવાન સિવાય ક્યાંય સુખ નથી. ભગવાનના ચરિત્રોમાં શાંતિ ભરેલી છે. એટલે તો વ્યાસ ભગવાને 17 પુરાણ લખ્યા ને 18મો પુરાણ ભગવાનના ચરિત્રોથી સબર એવું શ્રીમદ ભાગવત ગ્રંથ લખ્યો. માટે ભગવાનના ચરણમાં સાચી શાંતિ છે. તો ભગવાનની કથા આપણે સાંભળવી છે. ધોલેરા ધામનો થોડોક આજે મહિમા કહી દઈએ, કાલ બાકીની કથા આપણે સાંભળશું. ભાલ પ્રદેશ, ભાલનો અર્થ શું? સંસ્કૃત ભાષામાં ભાલ શબ્દનો અર્થ કપાળ થાય. ભાલ એટલે કપાળ. આ કપાળનો જે વિસ્તાર છે ને એ એકદમ સપાટ છે, અને એમ જ ભાલ પ્રદેશ પણ એકદમ સપાટ છે. ત્યાં નથી કાકરા પથ્થર, કાંઈ નહીં, આમ નામ સપાટ પ્રદેશ એટલે ભાલ પ્રદેશ. એટલા માટે જ એનું નામ ભાલ પડ્યું છે. ત્યાં ચોમાસાની સિઝનની કોઈ પણ પાક લેવાતો નથી. આખું ચોમાસું વરસાદથી ખેતર ભરાઈ જાય, પછી ખાલી શિયાળામાં ઘઉં ને ચણા થાય, ઈ પણ પાણી પાયા વગર. કેમ કે આખું ચોમાસું જે પાણી હોય ને એ પૃથ્વીમાં ચૂસ્યું હોય ને, એને કરીને ઘઉં ને ચણા પાકી જાય છે. એટલે આપણે બધા ક્યાં ઘઉં ભરીએ છીએ? હવ એમ કે ભાલ્યા ઘઉં અમે રાખીઓ, ઈ બહુ મીઠા, એટલે ભાલિયા ઘઉં બહુ પ્રખ્યાત છે. ભાલ પેલા બંદર હતું, હવે દરિયો બહુ દૂર વયો ગયો છે. કોઈએ ભાલ વિશે સરસ લખ્યું છે. ધૂળ ગામ ધોલેરા, બંદર ગામ બારા, કાઠા ઘઉંની રોટલી ને પીવા પાણી ખારા, તોય ધોલેરા સારા. આવું ધોલેરા ધામ. આપણે તો ધોલેરાનો મહિમા ગાવો છે. ચોથું મંદિર મહારાજે ધોલેરા બંધાવ્યું. પહેલું અમદાવાદ, બીજું ભુજ, ત્રીજું વડતાલ, ચોથું મંદિર ધોલેરામાં બંધાવ્યું, પાંચમું જુનાગઢ ને છઠ્ઠું ગઢપુર. તો એનો દ્વિશતાબ્દી વર્ષ ચાલે છે. તો આપણે મદન મોહનજી મહારાજને આપણે મહિમા ગાઈ અને ભગવાનના ચરણમાં આપણી ભાવની અંજલિ અર્પણ કરવી છે. આપણે ધોલેરા ઐતિહાસિક દ્રષ્ટિએ કેવું છે? તો ચુડાસમા રાજવંશના રાજા એક ચંદ્રચૂડ હતા. પછી એમના વંશજોને ભાલ પ્રથમ 84 ગામોનું પરગણું મળ્યું. પછી અહીંથી ચુડાસમા, સરવૈયા ને રાયમલ શાખા બે જુદી જુદી થઈ ગઈ. ગાદીએ છેલ્લા રાજા ભૂપત સંઘ આવ્યા.
પછી રાયમલ રાજાના વારસદારોનો ધંધુકામાં વસવાટ થયો. ઈસવીસન 1721માં ચુડાસમાના ત્રીજા ક્રમે આવતા મેખરજી સુજજી ભાણજીએ ધોલેરામાં ગાદીની સ્થાપના કરી અને રાજ્ય વસાવ્યું. અને મેખરજીના પુત્ર મેબકજી થયા, એના પુત્ર કેશાભા થયા, એમના પુત્ર ભુટ્ટોભા થયા, અને ભુટ્ટોભાને 2 પુત્રો હતા. એકનું નામ બનેસંગ અને બીજા પુત્રનું નામ પૂજાભા. એ જ પૂજા બાપુ. પૂજાભા ધોલેરા ગાદીના વારસ થયા. એટલે દરબાર પૂજાભાના તાબામાં 9 ગામ આવ્યા. એક તો ધોલેરા, બીજું ખૂણ, ત્રીજું માદેવપરુ, ભાણગઢ, નવું ગામ, રાતવાવ, ભીમતળાવ, મુંડી અને ઝાંખી. આટલા ગામો એના પરગણામાં આવ્યા. 9 ગામના વારસદાર ધોલેરા ગામના દરબાર પૂજા બાપુ હતા. પૂજા બાપુના બેન હતા, એનું નામ અજુબા હતું. ઈ પણ પરમ ભક્ત હતા. એમના કાકાના દીકરી એટલે ફુલીબા, ઈ પણ પ્રેમી ભક્ત હતા. એનું કરમડમાં સાસરું હતું. મહારાજ કરમડમાં અન્નકૂટનો ઉત્સવ પણ કરાવેલો, જેનું હરિલીલામૃત કળશ 8માં વિસ્તારથી વર્ણન કરેલું છે. ધોલેરા 3-4 સદી પૂર્વેનું છે. ધોલેરાનું મૂળ નામ પેલા હતું ધોલપુર. ધોલપુર નામનું નાનું સરખું એવું રજવાડું હતું. અને ધોલેરા 7 નદીઓના સંગમથી ઘેરાયેલું હતું. અને ધોલેરાનું અદ્ભુત આકર્ષણ એટલે પાતાળીયો ધોધ. કેટલા ધોલેરા જઈ આવ્યા? ન ગયા હોય જઈ આવજો, ઉત્સવમાં જાશો જ. અંગ્રેજોએ જમીનમાંથી ખનિજ કાઢવા માટે 700 ફૂટ ઊંડો બોર કર્યો તો ગંધક યુક્ત પાણીનો ધોધ બહાર આવ્યો. ફરીવાર 1800 ફૂટ ઊંડો બોર કર્યો તો પણ ગરમ પાણીનો જ ધોધ નીકળ્યો. એ જ પાણીનો ધોધ એટલે પાતાળિયો ધોધ. પાતાળમાંથી વર્ષોથી એની સ્થિતિમાં નીકળે છે, બંધ જ નથી. અને ઈ પાણીથી સ્નાન કરવાથી ચામડીના ગમે તેવા રોગો હોય ઈ પણ દૂર થઈ જાય છે. એવું ગરમ પાણી, એવું પાતાળિયા પાણીનું ધોધ છે. ત્યારે ધોલેરા દર્શન કેટલાય કર્યા. નિમિષાબેન ભાડ્યું નથી ને, એને લઈ જવા હોય ને, હા એટલે ખબર પડે ને તો લઈ જવાની ખબર પડે, નહીં તો ભાઈ જઈ આવ્યા હોય તો કઈ માથાકૂટ નહીં. અને જો બાકી હોય તો ઉત્સવમાં વિચારે ને બસ બસ બાંધવા. યજમાનો નથી ગયા અમુક તો જો 6 ધામના દર્શન કરવા જ પડે ને. એટલે નિષ્કુળાનંદ સ્વામી ધોલેરાના મહંત હતા ને. મંદિર નિર્માણની પૂર્વ ભૂમિકાની કથા આવે છે પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથમાં. તો બહુ ધોલેરાનો મહિમા લખેલો છે, કેમ કે નિષ્કુળાનંદ સ્વામી ત્યાં રહેતા હતા. મહારાજનો સંકલ્પ હતો ધોલેરામાં અમારે મંદિરની સ્થાપના કરવી. તો મંદિરની પૂર્વ ભૂમિકાની પંક્તિઓ નિષ્કુળાનંદ સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશમાં લખી છે. ભાગ્ય જગાડવા ભાલના ભોલે રે મંદિરે ધામ. ભાગ્ય જગાડવા ભાલના ભોલે રે મંદિરે ધામ. એમાં બેસાડી મૂર્તિ અતિ શોભિત સુંદર શ્યામ. એમાં બેસાડી મૂર્તિ અતિ શોભિત સુંદર શ્યામ. ભાગ્ય જગાડવા ભાલના ડોલે રે મંદિરે ધામ. તેમાં બેસાડી મૂર્તિ અતિ શોભિત સુંદર શ્યામ. તેમાં બેસાડી મૂર્તિ અતિ શોભિત સુંદર શ્યામ. ભગવાન વિચારે છે હજી તો મંદિર થઈ ગયું નથી. મંદિરની કથા આપણે કાલ સાંભળશું, પણ ભગવાન સંકલ્પ કરે છે કે દેશો દેશ મંદિર મીંડા થવા અમારે ઈચ્છા છે
કે ભાલ પ્રદેશમાં ધોલેરા બંદર હતું, એટલે ભગવાને ધોલેરાને પસંદ કર્યું. ભાલના ભાગ્ય જગાડવા માટે ભગવાને એક મંદિરનો વિચાર કર્યો છે. ભગવાનના મનમાં એમ થયું કે એહ બંદર સુંદર સારું રે, જીયા આવે છે લોક હજારું રે. બંદરને લીધે હજારો માણસો આવશે, ત્યાં મંદિર કરવું એ કરે સારું, સૌથી વળી વિશે કરે. એમ નાથે કરી નિરધાર રે, પૂછું પૂજા ભાઈ ને તહેવાર રે. સુણો પુણ્યવાન પૂજા ભાઈ રે, કરીએ મંદિર ધોલેરા માઈ રે. મહારાજ કે પૂજા બાપુ, અમારો વિચાર છે કે અમારે અહીંયા મંદિર કરવું છે. જો બધી જગ્યાએ ભક્તોએ પ્રાર્થના કરી હતી કે મહારાજ અમદાવાદમાં મંદિર કરો તો સારું, મહારાજ ભુજમાં મંદિર કરો, અહીંયા મંદિર કરો. પણ ભાગ્ય જગાડવા બાલના વાલમજીએ સામેથી પૂજા બાપુને કીધું કે અહીંયા મંદિર કરવાની અમારી ઈચ્છા છે. ભલે બધી જગ્યાએ ભગવાનની ઈચ્છાથી જ મંદિરો થયા, પણ પ્રાર્થના ભક્તોએ કરી હતી. પણ અહીંયા ભગવાને પોતે સામેથી પૂછ્યું છે અને ભગવાને પોતે મંદિર બંધાવવાની ઈચ્છા થઈ છે. ત્યારે પછી 1881ની સાલમાં મહારાજ જ્યારે સુરતના ભક્તોને 7 દિવસ સુધી સુખ આપી અને પાછા વેળ્યા ને, ત્યારે ભગવાન બાલમાં પધાર્યા હતા. અને ત્યારે મહારાજ સભા કરીને બેઠા, ત્યારે મહારાજે કીધું પૂજા બાપુ મંદિર કરવાની તમારી ઈચ્છા છે તો હવે મંદિર શરૂ કરી દો. ભાલ પ્રદેશની ભક્તિ રસથી ભરપૂર જો કરવો હોય, સત્સંગથી રસ તરબોળ કરવો હોય તો હવે મંદિરની શુભ શરૂઆત કરો. મહારાજ ભક્તોની ભાવના, મહારાજનો સંકલ્પ, એટલે મહારાજે પોતે મંદિર બંધાવવા માટે જગ્યા બતાવી છે. મહારાજ બાલ ધોલેરા પધારતા ત્યારે જ્યાં ઢોલિયા ઉપર મહારાજ બિરાજતા ને, એ જ જગ્યાએ મહારાજ કે અમારો ઢોલિયો જ્યાં છે એ જ જગ્યાએ મદન મોહનજી મહારાજનું સિંહાસન આવવું જોઈએ. અત્યારે જ્યાં સિંહાસન છે ને મદન મોહનજી મહારાજનું, ત્યાં મહારાજ ઢોલિયો ઢાળીને બેસતા. આપણને એમ થાય કે એવું ક્યાં લખ્યું છે, તો નિષ્કુળાનંદ સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશમાં જ લખ્યું છે. પછી અલબેલે આજ્ઞા કરી અને મંદિર કરવા માટે, અહીંયા મંદિર કરવું અહીંયા અમે ઢાળી છે પાટ. અતિ ઉત્તમ આ ભૂમિકા, મોટી ભાગ્યશાળી છે ભરપૂર. ઓછું માધ્યમ આનું નથી, જન્મને જાણજો જરૂર. જ્યાં બેસી અમે જમ્યા અને ઢાળ્યો ઢોલિયો અમૂલ્ય. જુઓ વિચારી જીવમાં કોણ આવે આ ભૂમિને તુલ્ય. માટે મંદિર અહીં આરંભો, અતિ ઉરે આણે આનંદ. થાશે સરસ સૌથી એમ બોલિયા સહજાનંદ. મહારાજે કીધું સૌથી સરસ થશે. થઈ ગયું કે નહીં સૌથી સરસ? આ ઢોલિયો અમારો છે એ જ જગ્યાએ નિષ્કુળાનંદ સ્વામી સામે જ બેઠા હતા. મહારાજની અમૃત વાણીને ઝીલી લીધી અને ઢોલિયાના ચારે પાયે ખીલી ખોડી દીધી એંધાણ તરીકે. પછી ખબર ન રહી ને, ચારે પાયાએ ખીલી ખોડી દીધી અને એ જ એંધાણ તરીકે રાખી દીધું ઢોલિયાના પાયા. અને હાલ આ જગ્યાએ જ મદન મોહનજી મહારાજનું સિંહાસન છે. માટે મંદિરનો પ્રારંભ કરવાની વાત કરી દીધી છે. એને હવે મંદિર શરૂ કરાવી દીધું. હવે કાંતાબેન પણ મંદિર કરાવવા જાય છે. મંદિરના ભોમિયા કહેવાય ને, હવે આપણે તો તગારા લઈ જાણીએ. હવે માર્ગદર્શક તો જોઈને, એટલે ભગવાને આવા સંતોને ભગવાને એટલે જ મોકલ્યા હોય, પોતાના કાર્ય કરવા માટે ભગવાન મોકલે બધાને. હો તો હવે પૂજા બાપુ બધા ભક્તો બધા નક્કી કરીને હવે માલ સામાન મગાવે છે ને બધું રાતોરાત નક્કી થઈ ગયું છે. સવારે તો શરૂ. હો તો હવે અત્યારની કથાને આપણે મહારાજના
ચરણમાં સમર્પિત કરી મહારાજના મંગલમય નામ સાથે કથાને વિરામ. એવું ન માનવું સત્સંગી જીવનની કથા હોત તો સારું હતું હો, પણ સત્સંગી જીવનના જ ચરિત્રો આમાં છે. એક એક ચરિત્ર છે ને એ સત્સંગી જીવન, હરિલીલા, અમૃત બધા ગ્રંથોના છે. અને સ્વામી નારાયણની જે કથા રે, હું કીધું ઈ ટાળે બધા પાપ બાળનારી ભગવાનની ગમે ઈ, પણ સ્વામી નારાયણની કથા ને ગ્રંથ ગમે ઈ પણ મોક્ષ કરનારા ગ્રંથો છે હો. એવી ભગવાનની કથા છે. તો અત્યારે ભગવાનના મંગલમય નામ સાથે અત્યારની કથાને વિરામ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ,